ગામના માણસ મળીને ઉઠી અને એણે જોયું તો સરપ્રાઈઝ થઈ ગઈ. પતિ સામે દૂધનો ગ્લાસ લઈને ઊભેલો. પત્ની એકદમ આમ ખુશ થઈ ગઈ અને બોલી, ઓહો, આજે બહુ પ્રેમ આવે છે ને મારા પર. પતિએ કહ્યું, વાલી, આજે નાગપંચમી છે. વેલ, જોક્સ અપાર્ટ, આજે ખરેખર નાગપંચમી છે અને નાગપંચમીનો દિવસ હોય એટલે આપણે નાગદાદાને કુલેર તો ચોક્કસ ધરાવીએ ને. તો ચાલો કુલેર બનાવીએ. સૌથી પહેલાં લઈશું ઘી. ઘણી જગ્યાએ ચોખાના લોટની કુલેર બને છે અને ઘણી જગ્યાએ બાજરીના લોટની બને છે. તો હું બાજરીના લોટની બનાવવાની છું આજે. 1.5 ચમચી એટલે આમ કહીએ તો ચમચો ભરીને મેં ઘી લઈ લીધું છે અહીંયા. ને ઘીની અંદર આપણે લઈશું ગોળ. આવો સરસ પોચો ગોળ હોય તો કુલેર ઇઝીલી બનશે. અત્યારે મેં લગભગ 2 ચમચી જેટલો ગોળ લીધો છે. તમારે વધારે મીઠું કરવું હોય તો જરૂર પ્રમાણે ગોળ ઉમેરવાનો. અને હવે ઘી અને ગોળને આપણે સાથે ફીણીશું. તો તાસને જરા મજબૂતીથી પકડીને ઘી અને ગોળને ફીણવાનું શરૂ કરીએ. એક તો ફીણવાની પ્રક્રિયા અને આપણા હાથની ગરમી, એનાથી ગોળ સરસ ફીણાતો જાય છે અને પાતળો થતો જાય છે. લોટ નાખતા જઈશું અને ફીણતા જઈશું. આ એક સરસ કુલેર થઈ ગઈ. આજના દિવસ માટે ખાસ કુલેર તો મેં બનાવી દીધી છે અને હવે પ્રિયંકા આવવાના છે આજના દિવસ માટેની સ્પેશિયલ વાનગીઓ લઈને. અને એ બનાવવાના છે સૌથી પહેલા ફણગાવેલા મગના ચીલા. ત્યાર પછી એ બનાવશે મીઠા ખાજા. ત્યાર પછી આવશે મિનલબેન, જે બનાવશે શક્કરિયાની ટિક્કી ચાટ. તો આ બધી સરસ મજાની વાનગીઓને માણવા માટે શરૂ કરી દઈએ આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. આજે નાગપંચમીનો દિવસ છે અને નાગપંચમીના દિવસનું સેલિબ્રેશન આપણે એમ જોઈએ તો ગામમાં આજે પણ ઘણી બધી સરસ પ્રથાઓ સચવાયેલી છે. પણ શહેરમાં નાગપંચમીનું મહત્ત્વ એટલું જ છે કે આપણે કુલેરનો પ્રસાદ ધરાવીએ અને નાગદાદાને પ્રાર્થના કરીએ કે અમારી રક્ષા કરજો. તો એ દિવસે દરેક અલગ અલગ રિજિયનમાં ગુજરાતના અલગ અલગ વાનગીઓ ખાસ ખવાય છે. તો તમે આજે સરસ મજાના ફણગાવેલા મગના સરસ ચીલા બનાવવાના છો, રાઈટ? તો શું તમારા રિજનમાં આ રીતે ફણગાવેલા મગમઠ ખાવાનો મહિમા છે? એટલે હું છે ને મારા પિયર રહેતી હતી ને ત્યારે અમારી આજુબાજુ જે બધા રહેતા હતા ને એ લોકો આવી રીતે તે કીધું એમ કુલેર પ્રસાદમાં ધરાવતા હતા. પછી નાગ દેવતાને આપણે જનરલી દૂધ ધરાવતા હોઈએ અને એ લોકો છે ને આવી રીતે ફણગાયેલા મગ ધરાવતા હતા પ્રસાદ તરીકે. ઓકે. એટલે આજે આપણે છે ને એ ફણગાયેલા મગનો ઉપયોગ કરી અને એક સરસ મજાના ચીલા બનાવવાના છીએ. ઓકે. એટલે ફણગાવેલા મગનો પ્રસાદ પણ થઈ જાય અને સાથે સાથે એમાંથી એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી પણ બની જાય. તો દર્શક મિત્રોને ખરેખર નાગપંચમીના દિવસે ફણગાવેલા મગ આપણે ખાવા જોઈએ ને એમાંથી એક સરસ રેસીપી મળશે અને આજના દિવસનું મહત્વ પણ જાણવા મળશે. ચોક્કસ. ફણગાવેલા મગ ખાવાનો મહિમા આજના દિવસે ખૂબ હોય છે. તો ચાલો ફણગાવેલા મગમાંથી બનાવીએ ફણગાવેલા મગના ચીલા અને એના માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો સરસ મજાના ફણગાવેલા મગના મૂંગ ચીલા બરાબર એ આપણે બનાવવાના છીએ. તો એની શરૂઆત ક્યાંથી કરીશું? એના માટે આપણે સૌથી પહેલાં બેટર બનાવવાનું છે એ જોઈ લઈએ. અત્યારે મેં ફણગાવેલા મગ લીધા છે. આપણે મગ જે રીતે ફણગાવતા હોય એ રીતે મેં કરી લીધા છે. 1/2 કપ મગ લીધા છે. તમારે એકલા ફણગાયેલા મગના ચીલા બનાવવા હોય તો પણ તમે બનાવી શકો. અત્યારે મેં મગની ફોતરાવાળી દાળ લીધી છે એ પણ હું એડ કરી રહી છું. બરાબર. એટલે એનાથી પણ ટેસ્ટ સરસ આવશે. રાઈટ. એ મેં ધોઈ અને પલાળી રાખી છે. ઓકે. એ પણ સમય આપણે પલાળી રાખી છે એને? આ છે ને 3 થી 4 કલાક મેં પલાળી રાખી છે એટલે એકદમ સોફ્ટ થઈ જાય એવી થઈ જવા દેવાની છે. 1/2 કપ એ લઈશું. અત્યારે તો આપણે નાગપંચમી સ્પેશિયલ બનાવી રહ્યા છે પણ આ એક એવી વાનગી છે કે તમારી પાસે ફણગાવેલા મગ હોય અને આવી રીતે દાળ તમે સવારે વહેલી પલાળી દો
અને પછી તમારે બ્રેકફાસ્ટમાં બનાવવા હોય આ ચીલા તો પણ તમે ફટાફટ બનાવી શકો છો. કારણ છોકરાઓના બ્રેકફાસ્ટમાં બોક્સમાં ભરવા હોય કે લંચ બોક્સમાં ભરવા હોય ને તો પણ તમે ભરી શકો છો. અરે વાહ. અને આમાં એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સની પણ જરૂર નહીં પડે. આમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ છે એ એડ કરીશું 2 ચમચી જેટલી. પછી તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. આપણે અત્યારે એકદમ થોડુંક પાણી એડ કરીશું અને આ બેટર બહુ જ પાતળું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. બરાબર. હવે આને આપણે ક્રશ કરી લઈશું. એકવાર ચેક કરી લઈએ. શ્યોર. ફરીથી આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીશું. પ્રિયંકા, ખરેખર અત્યારે તમે જે આમ ચીલા બનાવો છો એ માટે તમે જે સ્પ્રાઉટ્સ લીધા મગના એ ખૂબ જ સરસ છે. પણ આ ચોમાસામાં જો આપણે કોઈ પણ કઠોળના, મગના, મઠના કે કશાના પણ સ્પ્રાઉટ્સ કરવા મૂકીએ છીએ તો એમાં એક વાસ બેસી જાય છે અથવા તો એ ચીકણા પડી જાય છે, પણ આટલા સરસ સ્પ્રાઉટ્સ નથી થતા. તો આ ઋતુમાં ખાસ સરસ મજાના સ્પ્રાઉટ્સ થઈ જાય એના માટે શું ધ્યાન રાખવું? એના માટેનો એક સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. ઓકે. ફરીથી આને ક્રશ કરી લઈએ. જો એકદમ સરસ ક્રશ થઈ ગયું છે. યસ. અને તમારે થોડુંક અધકચરું રાખવું હોય તો પણ તમે રાખી શકો છો. ઓકે. હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું પહેલા. યસ. હવે આમાં 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું. ઓકે. ગરમ મસાલો છે એ એડ કરીશું 1 ચમચી જેટલો. બરાબર. જો તમારે એકદમ નાના બાળકોને આપવા હોય તો આ બધું તમે સ્કીપ કરી શકો છો. અને આપણે થોડોક ચણાનો લોટ એડ કરીશું. મેં અત્યારે 2 ચમચી જેટલો એડ કર્યો છે. એકવાર આને મિક્સ કરી લઈશું. રાઈટ. ચણાના લોટથી એક સરસ બાઇન્ડિંગ મળે છે. હા. અને જો જરૂર લાગે તો તમારે થોડુંક પાણી એડ કરી દેવાનું ફરીથી. અચ્છા. અત્યારે તમે જેમ કહ્યું કે તમારું જે ઘર છે પિયરનું એની આસપાસ ફણગાવેલા મગ ખવાતા હોય છે આ દિવસે ખાસ. અને મેં જેમ વાત કરી કે અલગ અલગ રિજનમાં અલગ અલગ રીતે નાગ દેવતાની પૂજા પણ થાય છે અને અલગ અલગ પ્રકારનું જમણ તે દિવસે જમવામાં આવે છે. તો તમે દક્ષિણ ગુજરાત બાજુ આવો તો ત્યાં તમને કરડના ચોખા એટલે નહીં છડેલા જે ચોખા હોય તે ચોખા છે. પછી એની સાથે ભીંડાનું ખાસ શાક બનાવવામાં આવે છે. અને એ ભીંડાનું શાક એવું હોય છે કે જેની અંદર ડુંગળી લસણનો સેટ પણ ઉપયોગ નથી થતો. એકદમ કોરું ભીંડાનું શાક અને એની સાથે એકદમ લસલસતું રાયતું હોય છે કાકડીનો. સાચી વાત. તો આ 3 રેસીપી, આ 3 વસ્તુઓ હોય છે અને એની સાથે કુલેર હોય છે જમવામાં. બસ આટલી જ રેસીપીઝ હોય છે એ દિવસે. મારા ઘરે પણ આ રીતે બને છે અને મને ખરેખર ખાવાની મજા પડે છે. હવે આમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. યસ. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરી લઈશું એટલે આપણને ચીલા ઉતારતા ફાવે. યસ. આમાં તમારે 5 ચમચી હળદર નાખવી હોય તો પણ તમે નાખી શકો છો. ઘણાને થોડો પીળાશ પડતો રંગ ગમે છે, ઘણાને આવો જ લીલો રંગ ગમે છે. હા. ચીલા માટેનું બેટર તૈયાર છે. ઓકે. અહીંયા આપણે તવો ગરમ કરી લીધો છે. હવે આપણે ચીલા ઉતારી લઈએ. ઓકે. ચીલા તમે ઘરમાં તમારે જે રીતે સાઈઝ જોઈતી હોય એ પ્રમાણે તમે નાના મોટા બનાવી શકો છો. રાઈટ. આને આવી રીતે પાથરી દેવાના છે. અત્યારે આપણે થોડાક જાડા બનાવી રહ્યા છીએ. તમારે એકદમ પાતળા બનાવવા હોય તો હજી આનાથી થોડુંક ખીરું ઢીલું કરવાનું છે. આ ચીલા છે ને ઘીમાં બહુ સરસ લાગે એટલે અત્યારે હું ઘી એડ કરી રહી છું. તમારે બટર એડ કરવું હોય કે તેલ એડ કરવું હોય તો પણ કરી શકો છો. હવે આને આપણે પલટાઈ લઈશું. યસ. વાહ. જો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. ફરીથી આપણે થોડુંક ઘી લઈ લઈશું. યસ. અત્યારે આપણે થોડાક જાડા રાખ્યા છે ચીલા એટલે એને એકદમ સરસ ધીમા તાપે કૂક થવા દેવાના એટલે વચ્ચેથી કાચા ના લાગે. રાઈટ. અને આવી રીતે થોડુંક પ્રેસ કરતા રહેવાનું છે. હવે આને બીજી બાજુ આપણે જોઈ લઈશું. યસ. જો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. હવે આને આપણે પ્લેટમાં લઈ લઈશું. જી. આવી જ રીતે આપણે બીજા ચીલા રેડી કરી લઈએ. મારો સન છે ને એ આવું બધું જોવે ને એટલે એને આમ ઈચ્છા થાય કે ના મમ્મા કરે છે ને તો હું પણ કરું એમ. એટલે ઘણી વખત એવું કે ના મમ્મા મને કરવા દે ને. એ તો એની હાઈટ ઓછી હોય એટલે પ્લેટફોર્મ પર પહોંચાય નહીં ને એટલે પ્લેટફોર્મ પર બેસી જાય સાઈડમાં અને પછી આવી રીતે ટ્રાય કરે. ઓકે. એટલું બધું એને ગમે છે કરવાનું. અરે વાહ. ઘી લગાવી લઈશું સાઈડ્સમાં. પણ આઈ થિંક એટલે પણ કહેવાય છે કે રસોઈ એ પેઢીઓને જોડતી કડી છે. બરાબર. અને અલગ અલગ પેઢી તમારી અંદર તો જ રસ લે છે જ્યારે તમે સરસ મજાની રસોઈ કરતા હોવ છો.
ને રસોઈની સાથે સાથે જ્યારે આપણે આવી કોઈ પણ રેસિપીઝ બનાવીએ કે જે કોઈ તહેવાર માટે ખાસ છે, કોઈ તિથિ માટે ખાસ છે, તો ત્યારે બાળકો જ્યારે આપણી સાથે આમ રસોડામાં જોડાઈ જાય ત્યારે આપણે લોકોને એ તિથિ વિશે, એ તહેવાર વિશે પણ સમજ આપી સાચી શકીએ વાત છીએ. છે. જેમ કે આજે તમે સરસ મજાના ચીલા બનાવી રહ્યા છો, જે આપણે નાગપંચમીના ખાસ દિવસે બનાવીએ છીએ. તો તમે જેમ કહ્યું કે કેટલીક જગ્યાએ ફણગાવેલા મગ ખાવાનો ખૂબ રિવાજ છે, Yes. અને જેમ આ રીતે જ કરડના ચોખાની ખીચડી છે, ભીંડાનું શાક છે, ફુલેર છે, દૂધ છે, એ બધું પણ આપણે એ કરતા જ હોઈએ છીએ. તો બાળકો જ્યારે કિચનમાં ઇન્વોલ્વ થાય ત્યારે આપણે એમને સ્ટોરીઝ કહી શકીએ, કારણ કે ગામમાં હજી પણ મેં ઘણી જગ્યાએ જોયું છે કે નાગપંચમીના ખાસ દિવસે નાગ દેવતાનું ચિત્ર દોરવામાં આવે છે, સાચી વાત છે. હા. અને એ લોકો ચિત્ર દોરે છે નાગ દેવતાનું ખાસ, અને ત્યાર પછી તેની પૂજા કરે છે. અને ખેતરમાં ઘણા લોકો કામ કરતા હોય, અને સીધી વાત છે ગામમાં જ ખેતરો હોય છે, અને ત્યાં લોકો કામ કરતા હોય તો ઘણીવાર સાપ કરડી જાય કે કંઈક બીજું કરડી જાય અને એનાથી જીવલેણ બીમારી થાય અથવા તો જીવ જતો હોય છે. તો એવા ટાઈમે નાગદાદાની પૂજા કરવાની કે જેથી નાગદાદા ખેતરોના રક્ષક કહેવાય છે. હા. તો એમની પૂજા કરીએ કે ભાઈ અમારા ખેતરોની પણ રક્ષા કરજો કોઈ પણ કુદરતી આપવીતીથી, અને ખેતરમાં જે આટલા બધા અલગ અલગ જીવો છે એનાથી પણ અમારી રક્ષા કરજો, કે જેથી મારા બાળકો જે ખેતરમાં રોજ ખેતી કરવા જાય છે એ લોકો સેફ રહે અને એ લોકો રોજ સુરક્ષિત મારા ઘરે પાછા આવી જાય. 100% સાચી. તો આ જે છે એક માન્યતા છે, અને એ માન્યતાથી જ્યારે લોકોએ એ સત જોયું કે નહીં, ખરેખર એમને એક આપણી શ્રદ્ધાથી જ આ બધું થાય છે, અને આપણે જેમ લોકોએ શ્રદ્ધા મૂકી નાગદાદામાં કે નહીં અમારી રક્ષા એ કરે છે, અને એ લોકોએ એ વસ્તુ જોઈ કે ના ખરેખર એ રક્ષા થાય છે, બધા સચવાય છે. યસ. હવે આપણે ચીલો એકવાર ચેક કરી લઈએ. યસ ફરીથી આપણે થોડુંક ઘી લગાવી દઈશું. જી. ધ રસોઈ શો માત્ર રેસિપીઝ જ નહીં, પણ રેસિપીઝની સાથે સાથે જે આપણું ગુજરાતી કલ્ચર છે એની પણ માહિતી 3 પેઢીઓ સુધી પહોંચાડે છે. આવી રીતે આવા નાના મોટા તહેવાર આપણે ઉજવતા હોય એટલે ફેમિલી મેમ્બર્સ બધા એ બાને ભેગા થતા હોય, ફ્રેન્ડ સર્કલ ભેગા થતા હોય, તો બાળકોને પણ આમ જિજ્ઞાસા રહે કે ના ચલો આપણે પણ મોટા થઈને આ બધું શીખવાનું છે ને આ બધું કરવાનું છે. અને આ બધાની અંદર જ્યારે સ્વાદ ભળ્યો હોય ને, કે દાખલા તરીકે નાગપંચમી છે તો એની વાર્તા તો છે જ, એની એક ધર્મની સાથે સંકળાયેલી એક સરસ મજાની વાત છે, હા. અને એક માન્યતા છે, પણ એની સાથે એક સરસ સ્વાદ પણ સંકળાઈ ગયો હા. છે કે આ શાક ખાસ બનશે, આવા ચીલા બનશે, ફુલેર કે બને. ફુલેર બનશે. તો એના લીધે જે બાળકોને આકર્ષણ રહે છે ને કે અરે વાહ કંઈક સરસ મજાનું હા. જમવાનું પણ છે સાથે, તો ત્યારે એ લોકો એ વાત સાંભળવા વધારે તત્પર થઈને એ લોકો આપણા કલ્ચરને વધારે સરસ રીતે હા. જાણે છે. અને એમ એ લોકોને લાગે ને કે નહીં કંઈક નવું ખાવાનું પણ મળશે ને કંઈક નવો ટેસ્ટ કરવા મળશે, તો એ બાને એ લોકોને જે ઉત્સુકતા હોય ને એમની પૂરી થતી હોય છે. 100%. ચીલા બનીને રેડી છે. હવે એને સર્વ કરી લઈએ. ચોક્કસ. એની સાથે મરચાવાળું દહીં છે. તો તૈયાર છે મૂંગ ચીલા અને એની સાથે મસાલા દહીં. પરફેક્ટ. મૂંગ ચિલ્લા બનાવવા માટે જોઈશે ફણગાવેલા મગ અડધો કપ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ અડધો કપ, આદુ મરચાં લસણની પેસ્ટ 2 ચમચી, પાણી જરૂર મુજબ, હિંગ 5 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, ચણાનો લોટ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી શેકવા માટે. સર્વ કરવા માટે જોઈશે મસાલા દહીં. મૂંગ ચિલ્લા બનાવવાની રીત. સૌપ્રથમ મિક્સર જારમાં ફણગાવેલા મગ, પલાળેલી મગની ફોતરાવાળી દાળ, આદુ મરચાં લસણની પેસ્ટ અને પાણી ઉમેરી ક્રશ કરી બાઉલમાં લઈ તેમાં હિંગ, ગરમ મસાલો અને ચણાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં મીઠું અને ફરીથી પાણી ઉમેરી મિક્સ કરી ખીરું તૈયાર કરી ગરમ તવા પર ચિલ્લા ઉતારી ઘી લઈ બંને બાજુથી શેકી લો. આ જ રીતે બીજા ચિલ્લા પણ તૈયાર કરી તેને મસાલા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે મૂંગ ચિલ્લા. હવે આપણે સરસ મજાના મીઠા ખાજા બનાવવાના છીએ, તો ચાલો એની રીતમાં કેવી રીતે શું કરીશું એ બધું જોઈ લઈએ. તો પ્રિયંકા, મસ્ત મજાના ફણગાવેલા મગમાંથી આપણે મગના ચીલા જે બનાવ્યા, ખરેખર એક હાઈ પ્રોટીન રેસીપી છે, અને આજના દિવસની સાથે એનું તાદાત્મ્ય પણ બહુ સરસ છે. અને હવે આપણે બનાવવાના છીએ ખાજા, અને એ પણ મીઠા ખાજા.
રાઈટ. તો આજે મીઠા ખાજા તમે ખાસ જે પસંદ કર્યા છે તો શું તમારા પર્સનલ ફેવરેટ છે? હા. ઓહો, ઓકે. આમ પણ ભગવાનને આપણે જ્યારે ધરાવતા હોઈએ, નાગ દેવતાને ધરાવીએ, ઘણી વખત કૃષ્ણ ભગવાનને પણ, તો ખાજા એક એવી મીઠાઈ છે કે જે ધરાવવાની મજા આવે છે. આમ એ મીઠાઈ નથી, આમ એ ફરસાણની શ્રેણીમાં આવે છે, પણ છતાં એ મીઠા હોય છે એટલે આપણે ભગવાનને ધરાવવાનું આપણને ગમે છે. તો ખાજા બનાવવા અઘરા છે કે સહેલા છે? એટલે થોડુંક તમે ધ્યાન રાખો તો એકદમ ઇઝી થઈ જશે. તમે શીખવવાના છો આજે મસ્ત મજાની રીત, એટલે આઈ એમ શ્યોર કે બધા દર્શક મિત્રોને માટે ખાજા બનાવવા ઇઝી થઈ જશે. ઓકે, તો ખાજા બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? એના માટે આપણે સૌથી પહેલા લોટ બાંધવાનો છે, એ જોઈ લઈએ. એના માટે મેં 1 કપ મેંદો લીધો છે. અચ્છા. એમાં આપણે ઘી લઈશું. બરાબર. ઘીનું મોયણ હશે ને તો જે ખાજા છે એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે, એટલે ઘીનું જ મોયણ એડ કરવાનું છે. અચ્છા. અત્યારે આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી લીધું છે. પછી આપણે એકવાર મોયણ ચેક કરીશું, જરૂર લાગશે તો બીજું એડ કરીશું. બરાબર. હવે આ બધું મિક્સ કરી લઈશું. આમાં તમારે ઇલાયચીનો ભૂકો એડ કરવો હોય તો તમે કરી શકો છો. અચ્છા. નોર્મલી ખાજા છે, ખાજલી છે, અને એવી કોઈ પણ રેસીપીનું નામ પડે ને એટલે આપણને એમ થાય કે નહીં, આ તો બહારથી જ લઈ આવશું તો જ સેફ. હા. પણ તમે અત્યારે બનાવી રહ્યા છો ને તમે કહ્યું ને કે થોડું ધ્યાન રાખીએ તો ખરેખર બહુ સરળ રેસીપી છે અને સરસ બનશે, તો એના લીધે એક અલગ કોન્ફિડન્સ આવે છે ને પછી એમ થાય કે ચલો નહીં, ઘરે ટ્રાય કરીશું બધા જાતે. અને આમાં એટલા બધા ઇન્ગ્રીડિયન્ટ્સની પણ જરૂર નથી. થોડુંક તમે આવી રીતે માપનું ને ધ્યાન રાખો તો સરસ ખાજા ઘરે જ બનાવી શકો. બરાબર છે. એક તો આપણે આજે મીઠા ખાજા બનાવતા હોઈએ છીએ નોર્મલી ભોગ ધરાવવા માટે, અને બીજા એક હોય છે સરસિયા ખાજા, જે સુરતમાં મળે છે. યસ. તો એ જે સરસિયા ખાજા બનતા હોય છે એ તીખા ને એવા હોય છે, તો શું એની કણક ને આ કણકમાં આમ કેટલો ડિફરન્સ હોય છે? થોડો ડિફરન્સ હોય છે. અચ્છા. એની કણક એકદમ સોફ્ટ હોય છે. ઓકે. હા. આનો લોટ છે ને આપણે પૂરી જેવો જે બાંધીએ ને એનાથી સહેજ સોફ્ટ હશે. એટલો બધો જે સુરતી ખાજા તું જે કહે છે ને એટલો સોફ્ટ ન હોય. અચ્છા. જો અને આપણે હથેળીથી સરસ મસળવાનો છે. અત્યારે હું 1 ચમચી જેટલું ઘી એડ કરું છું બીજું. ઓકે. એટલે આપણે ટોટલ 3 થી 4 ચમચી જેટલું ઘી લીધું છે અને આવી રીતે એને મસળતા જવાનું. બરાબર. અત્યારે તો આપણે જે ટ્રેડિશનલ ખાજા બને છે એના માટે થઈને બનાવી રહ્યા છે, એટલે મેંદો લીધો છે. ઘણા ઘઉંનો લોટ પણ લેતા હોય છે, એનાથી પણ ખાજા બનતા હોય છે. ઘઉંના લોટમાંથી જ્યારે ખાજા બને તેનું રિઝલ્ટ વેરી થતું હોય છે, અને આ રીતના જે મેંદામાંથી આપણે કરીએ એ પણ અલગ લાગતા હોય છે. તમને પર્સનલી વધારે કયા પસંદ છે? એમ જોવા જઈએ ને તો જે મેંદાવાળા બને ને એ પરફેક્ટ બનતા હોય છે. અચ્છા. એટલે તમે બજારના ખાજા જોડે જો કમ્પેર કરવા જાઓ તો મેંદાના ખાજા જે હોય ને એ પરફેક્ટ હોય. બરાબર. પછી એવું હોય કે ના એકદમ હેલ્થનું ધ્યાન રાખીને તમારે મેંદો નથી જ ખાવો તો તમે પછી ઘઉંનો લોટ લઈ શકો. જો આ લોટ એકદમ સરસ મસળાઈ ગયો છે. યસ. મુઠ્ઠી પડતું મોણ થઈ ગયું છે. પરફેક્ટ. એકદમ સરસ મુઠ્ઠી, તૂટવી બી ના જોઈએ. તું જોઈ શકે છે એકદમ સરસ મુઠ્ઠી વળી રહી છે. યસ. એટલું મોયણ ખાજામાં એડ થતું હોય છે. અચ્છા. તો જ ખાજા એકદમ ક્રિસ્પી બનશે. અને આને જેટલું બને ને એટલું સરસ બધું મસળી લેવાનું, એટલે ઘી બધું લોટમાં સરસ મિક્સ થઈ જાય. અચ્છા. હવે આપણે થોડુંક પાણી એડ કરી અને લોટ બાંધતા જઈશું. પ્રિયંકા, સુરતમાં મેં જેમ કહ્યું કે કરડની ખીચડી ને શાક ને કાકડીનું રાયતું ને એવું બનતું હોય છે, તો અહીંયા અમદાવાદમાં કોઈ ખાસ ટ્રેન્ડ ખરો કે નાગપંચમીના દિવસે આ વાનગી તો બધા ખાવા તત્પર હોય જ છે? એ આ ખાજા છે. અચ્છા, આ ખાજા છે. ઓકે. બરાબર. અને આપણે કેવું છે કે દરેક તહેવારની સાથે કંઈક ખાસ વાનગી જોડાઈ ગઈ છે. જેમ દશેરો હોય તો આપણે ફાફડા ને જલેબી ખાવા જઈએ જ છે, એવી જ રીતે રાંધણ છઠ હોય તો ઘરમાં ખાસ વાનગીઓ બની હોય, જન્માષ્ટમી હોય તો અમુક સ્પેશિયલ પ્રસાદ તો આપણે બનાવીએ જ છે, શીતળા સાતમ હોય તો આપણને ખબર હોય કે ઘરમાં ઠંડુ તો આવી અમુક વસ્તુ તો બનશે, શિવરાત્રિના દિવસે પણ ખાસ ફરાળ ખાવાનો નિયમ છે. અને આજે આ રીતે ખાજા પ્લસ દરેક રીજન પ્રમાણે મેં જોયું છે અમુક ગામમાં ખાસ ખીચડો થતો હોય છે, તો એવું બધું આપણે ખાસ કરતા હોઈએ છીએ અને એની મજા છે. યસ. આપણે કહેવાય ને કે ભારતીય સંસ્કૃતિ આપણે જાળવી રાખવાનું કામ કરીએ છીએ. યસ, 100%. એટલે આપણા બા છે, દાદી છે, નાની છે, એ બધા આપણને જે શીખવાડતા હોય એ પ્રથા આપણે જાળવી રાખીએ છીએ. જો આ લોટ સરસ બંધાઈ ગયો છે અને તું જોઈ શકે છે સોફ્ટ લોટ છે. સોફ્ટ લોટ છે. યસ. હવે આને આપણે 10 થી 12 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. હવે આપણે ખાજા માટેની ચાસણી બનાવવાની છે, એ જોઈ લઈએ. શ્યોર. અત્યારે આપણે
1/4 કપ જેટલું પાણી લીધું છે અને એમાં 1/4 કપ જેટલી ખાંડ એડ કરીશું. અચ્છા. અત્યારે આપણે ખાંડ ઓગળે ને એટલી વાર થોડોક ફાસ્ટ ગેસ રાખવાનો, પછી આપણે ધીમે ધીમે એને બોઇલ કરી અને સરસ ચાસણી બનાવીશું. તો ખાજાને આપણે તળીશું ને પછી ચાસણીમાં બોળીશું. ઓકે. પહેલાં મારા મગજમાં એમ હતું કે કદાચ આપણે ચાસણી બનાવીશું ને ખાજાની એક જે કણક હોય તેને મીઠી કણક બાંધીશું. તો કેટલી બધી અલગ રીતે લાઈક વેરાયટી હોય છે. ઘણી મીઠાઈઓ એવી હોય છે કે જેની અંદર આપણે ખાંડવાળું કે ગોળવાળું પાણી નાખીએ છીએ અને પછી એની કણક કરીને એને આપણે તળીએ છીએ. જેમ કે ગળ્યા શક્કરપારા. હા, એક્ઝેક્ટલી. ગળ્યા શક્કરપારા છે, ગળ્યા પુડલા છે. આ સિવાય જે ગુલગુલે નામની જે મીઠાઈ હોય છે, તમને ખબર હોય તો, જે ઉત્તર ભારતમાં વધારે ખવાય છે. અને એ મીઠાઈનું પણ જે ખીરું હોય છે તે એકદમ મીઠું હોય છે અને એ તળીને ઘીમાં તળાય છે. આ ચાસણીને આપણે બસ ખાંડ ઓગળે એટલી જ ગરમ કરવાની છે કે એને થોડી જાડી કરવાની છે? આપણે થોડીક ચીકણી થાય ને ત્યાં સુધી કરવાની છે એને. ઓકે. તો જ જે ખાજા છે ને એમાં સરસ ચાસણી પીવાશે અને એ મીઠા લાગશે. બરાબર. નહીં તો જો એકદમ પાતળી પાણી જેવું હશે ને ચાસણી, તો જે તમારા ખાજા છે એ તમે એડ કરશો એટલે સોગી થઈ જશે. સોગી થઈ જશે. ક્રિસ્પી થવા જોઈએ, જે ગળ્યા લાગવા જોઈએ એ નહીં લાગે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ને નોર્મલી આપણે જ્યારે પણ ચાસણી બનાવીએ, ગુલાબ જાંબુની હોય અથવા તો કોઈ પણ બીજી ચાસણી હોય, તો એની અંદર આપણે કેસર છે, ઇલાયચી છે, એવી કોઈક ને કોઈક ફ્લેવર કરીએ છીએ. તો આમાં આપણે કોઈ ફ્લેવર નથી આપતા? આમાં આપણે જે બજારમાં નોર્મલ ખાજા મળતા હોય છે એ જ બનાવી રહ્યા છે, એટલે કોઈ ફ્લેવર નથી આપી. પણ આમાં તમારે કેસર, પિસ્તા, ઇલાયચી બધું એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે બધી ખાંડ સરસ ઓગળી ગઈ છે, બબલ્સ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. હવે આપણે ગેસ ધીમો કરી અને ચાસણીને ઉકળવા દઈશું. ઓકે. હવે ખાજાની અંદર જે લઈ લગાડવામાં આવતી હોય છે એ બનાવવાની છે, એ જોઈ લઈએ. એટલે એના લીધે સરસ પડ બનશે. એના માટે મેંદો લેવાનો છે. બરાબર. 5 કપ જેટલો મેંદો છે. એમાં આપણે ઘી એડ કરીશું. બરાબર. 3 ચમચી જેટલું ઘી લીધું છે. જરૂર લાગશે તો બીજું એડ કરીશું. બરાબર. મેં હંમેશા જોયું છે કે આવી કોઈ પણ પડવાળી બિસ્કિટ કરીએ કે એવી કોઈ પણ પફની વાનગી હોય તો આવી રીતે સરસ લઈ એમાં લગાડવામાં આવતી હોય છે. તો લઈ લગાડવાથી એક્ઝેક્ટલી ફાયદો શું થતો હોય છે વાનગીને? આપણે જે પડવાળી વાનગી બનાવવાની હોય ને, જેમ કે ફરસી પૂરી હોય કે પછી ખસ્તા પૂરી આપણે પડવાળી બનાવતા હોઈએ છીએ, એના માટે આપણે આ લઈ બનાવતા હોઈએ છીએ. એનાથી પડ એકદમ સરસ ખુલશે અને મસ્ત બનતી હોય છે. એટલે અત્યારે આપણે ટોટલ 4 થી 5 ચમચી જેટલું ઘી એડ કર્યું અને આવી રીતે લઈ રેડી કરી લીધી છે. યસ. એટલે લગાવતા ફાવે ને એવી લઈ રેડી કરવાની છે. આને બધા સાટો પણ કહેતા હોય. સાટો. હા. રેડી છે લઈ. લોટને આપણે રેસ્ટ આપી લીધો છે. હવે એને આપણે કેળવી લઈશું પહેલા. ઓકે. સરસ હથેળીથી મસળી લેવાનું છે. હવે એમાંથી આપણે એક મોટો લુવો લઈશું અને એને વણી લઈશું. અને જો તમને લાગે કે બહુ જ લોટ સેજ ઢીલો લાગે છે, વણતા નથી ફાવતું, તો સેજ તમે અટામણ લઈ શકો છો. બરાબર. બહુ જ વધારે અટામણ નથી લેવાનું. બધી બાજુથી પ્રોપર વણાય એટલું સરસ વણી લેવાનું છે. બરાબર. અને મેંદો છે એટલે થોડુંક વણશો એટલે પાછું શ્રિંક બી થશે. શ્રિંક થશે. તો આપણે અત્યારે એકદમ પાતળી રોટલી કરવાની છે, કારણ કે આપણે આને રોલ કરીશું. પછી બહુ જ જાડા થશે. બરાબર. એટલે જેટલું બને એટલું આવી રીતે પાતળી રાખવાની છે. અને જો વારે વારે આવી રીતે ઉઠાવી ના હોય ને તો તમારે આડણી ફેરવતા જવાનું. એટલે બહુ શ્રિંક પણ નહીં થાય. સાચી વાત છે. ખાસી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે રોટલી. એટલે આવી રીતે તમને નીચેથી પાટલી દેખાય ત્યાં સુધી આપણે એને વણવાની છે. હવે આની ઉપર આપણે જે લઈ રેડી કરી એ લગાવી દઈશું. આખી રોટલીમાં આપણે એને ફેલાવી લઈશું. હા, જો આવી રીતે લઈ લગાડી દીધી છે. અચ્છા. હવે તું મને પ્લેટ આપી દે. અચ્છા. ઓકે. આને અત્યારે આપણે પ્લેટ પર મૂકી દઈશું. અચ્છા. હવે આવી જ રીતે આપણે બીજી રોટલી વણીશું. ઓકે. આપણે જે સાઈઝની પહેલા રોટલી વણી ને એ સાઈઝની બીજી રોટલી વણી લેવાની છે, મોટી. બરોબર. અત્યારે આપણે મસ્ત મીઠા ખાજા બનાવી રહ્યા છે નાગપંચમી સ્પેશિયલ. પણ મેં જોયું છે કે આ જ રીતે પફ બનતા હોય છે, પછી જે ખારી બિસ્કિટ હોય છે પડવાળી એ પણ બનતી હોય છે.
પણ નો ડાઉટ અલગ અલગ મસાલા ને એવું થતું હોય છે, જેમ પફમાં ફ્લેવર્સ આવતી હોય છે, પફની અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ્સ આપણે ભરીએ છીએ. અને આ સિવાય ખારી બિસ્કિટમાં આપણે જોઈએ તો જીરા મરીની બિસ્કિટ છે કે મેથીની ખારી બિસ્કિટ છે કે પછી જીરું અજમો એવી બધી અલગ અલગ ફ્લેવરવાળી ખારી બિસ્કિટ પણ બનતી હોય છે. તો એવી રીતે આ જે ખાજા મીઠા ખાજા બની રહ્યા છે એમાં કયા કયા પ્રકારની ફ્લેવર્સ પ્રિયંકા આમ પ્રચલિત છે અને તમને કઈ ફ્લેવર ભાવે છે? મીઠા ખાજામાં જો તમે એડ કરો તો ઇલાયચી એક તો એડ કરી શકાય, આપણે જેમ વાત કરી. પછી તમારે કેસર પિસ્તાનો ભૂકો એડ કરવો હોય તો તમે આવી રીતે લોટ બાંધો એમાં પણ એડ કરી શકાય. કાં તો પછી તમે આ જે સાટો લઈ એડ કરી એની ઉપર પણ તમે એડ કરી શકો, અને ચાસણીમાં પણ તમે કરી શકો. અને આવી રીતે તમારે તીખા ખાજા પણ તમે બનાવી શકો. અચ્છા, ઓકે, મસાલા સાથે. હા, એટલે તમે લોટ જ્યારે બાંધો ત્યારે તમે એમાં બધો મસાલો એડ કરી શકો. મરી છે, જીરું પાવડર છે, અજમો છે, એ બધું એડ કરીને કરી શકો. હવે આના પર પણ આપણે ફરી લઈ લગાડી દઈશું. જો બધી જગ્યાએ આવી રીતે એકદમ પતલું લેયર કરી લેવાનું છે લોહી. હવે આ રોટલીને આપણે જે પહેલા રોટલી રેડી કરી લઈ વાળી એની ઉપર મૂકી દઈશું. અચ્છા, ઓકે. ધીમે રહીને આવી રીતે મૂકી દેવાનું. હવે એની ઉપર આપણે ત્રીજી રોટલી વણીશું. ઓહો, ઓકે. તો જ સરસ પડ થશે. બરાબર. એટલે તમારે આવી રીતે ખાજા બનાવવા હોય ને તો 3 થી 4 આવી રીતે રોટલી વણી અને પછી તમારે એને કટ કરવાનું, એટલે સરસ લેયર બનશે. એટલે થોડીક વાર લાગશે પણ ખાવાની બહુ મજા આવે. ના, સાચી વાત છે. હવે આના પર પણ આપણે લઈ લગાડી દઈશું. યસ. હવે આને પણ આપણે જે 2 રોટલી મૂકી એની ઉપર એડ કરી લઈશું. હવે આને આપણે રાઉન્ડ કરી લઈશું. આવી રીતે ટાઈટ રોલ વાળવાનો છે. અંદર છે ને 2 રોટલીઓ વચ્ચે એર ના રહે એનું ધ્યાન રાખવાનું છે. એટલે થોડોક ટાઈટ રોલ આવી રીતે પ્રેસ કરતા કરતા વાળતા જવાનું છે. હવે આને આપણે થોડોક હાથથી રોલ કરી લઈશું ફરી. જેટલું બને એટલું થોડુંક આવી રીતે આપણે રોલ કરી અને પાતળું કરી લેવાનું. બરાબર. એકદમ આમ ટાઈટ સરસ રોલ થઈ જાય, કોઈ પણ એર બબલ્સ નીકળી જાય. હા, તો જ્યારે આપણે એને તળીએ ત્યારે એક પરફેક્ટ ટેક્સચર વાળા ખાજા બને. હવે આને આપણે કટ કરીશું. ઓકે. અત્યારે આપણે ખાજાને કટ કરી લીધા છે. હવે એને આપણે શેપ આપી દઈશું. અને તું જોઈ શકે છે એકદમ સરસ લેયર પડ્યા છે. અચ્છા. અને એને હવે આવી રીતે અંગૂઠાથી આપણે પ્રેસ કરી લેવાનું છે. અને બજારમાં છે ને અલગ અલગ શેપ્સના ખાજા મળતા હોય છે, એટલે શેપ તમારે જે રાખવો હોય તમે રાખી શકો છો. ઓકે. ખાજાને આપણે છે ને એકદમ ધીમી આંચ પર જ તળવાના છે, પણ એ પહેલાં પ્રોપર તેલ ગરમ કરી લેવાનું છે. બરાબર. જો તમારે ઘીમાં તળવા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો. બરાબર. અત્યારે આપણે સરસ તેલ ગરમ કરી લીધું છે અને એકદમ ધીમો તાપ છે. હવે ખાજાને આપણે એડ કરી લઈએ. હવે આને છે ને ધીમા તાપે સરસ તળાવા દેવાના છે, એટલે થોડાક પડ છે ને ઓપન થશે. અચ્છા. અને એટલે ધીમા તાપે તળવાના કે પડ ધીરે ધીરે ખુલે. એકદમ ફાસ્ટ હશે ને તો બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા લાગશે. અને જે પડ પ્રોપર ખુલવા જોઈએ ખુલે નહીં. ખાજા સરસ તળાઈ ગયા છે, એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. ચોક્કસ. તમે પ્લેટમાં નાખો છો ને એના પરથી, એના અવાજ પરથી જ લાગે છે કે ક્રિસ્પી ખાજા છે. હવે આપણે જે ખાજા છે એને ચાસણીમાં એડ કરવાના છે. અને આપણે ચીકાશવાળી ચાસણી સરસ કૂક કરી લીધી છે. અને જ્યારે ખાજા એડ કરીએ ત્યારે ખાજા ગરમ ગરમ તળાય ને ત્યારે જ ચાસણીમાં એડ કરવાના છે. અને ચાસણી ગરમ હોય ને થોડીક એ ટાઈમે તમારે ખાજાને એડ કરી લેવાના છે. હવે આને છે ને આવી રીતે સરસ 2 બાજુ ડુબાડી દેવાના અને ગોળ સરસ ફેરવી દેવાના બંને બાજુ, એટલે ચાસણી સરસ કોટ થઈ જશે. ખરેખર ખાજાનો લુક એટલો સરસ આવી રહ્યો છે અત્યારથી કે આઈ એમ શ્યોર કે ખાજા મસ્ત બનવાના છે. હવે આને પ્લેટમાં લઈ લઈએ. ચોક્કસ. ખાજાને સર્વ કરી લઈએ. ઉપરથી થોડો પિસ્તાનો ભૂકો એડ કરી લઈશું ગાર્નિશિંગ માટે. તો તૈયાર છે નાગપાંચમના દિવસે ખાવાની મજા પડે એવા ગળ્યા ખાજા. પરફેક્ટ. ગળ્યા ખાજા બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, ઘી 3 થી 4 ચમચી, પાણી જરૂર મુજબ. ચાસણી બનાવવા માટે જોઈશે ખાંડ 1/4 કપ,
પાણી જરૂર મુજબ. લઈ બનાવવા માટે જોઈશે મેંદો, પા કપ, ઘી 4 થી 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. ગાર્નિશ કરવા માટે જોઈશે પિસ્તાનો ભૂક્કો. ગળ્યા ખાજા બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો અને ઘી લઈ તેને મસળતા જઈ સરસ રીતે મિક્સ કરી તેમાં પાણી ઉમેરી કણક બાંધી 10 થી 12 મિનિટનો રેસ્ટ આપી દો. ચાસણી બનાવવા માટે સોસપેનમાં પાણી અને ખાંડ લઈ ખાંડ ઓગળે અને બબલ્સ આવે ત્યાં સુધી કૂક કરી થોડીવાર માટે ઉકાળી ચીકાશ પડતી ચાસણી તૈયાર કરી લો. લઈ બનાવવા માટે બાઉલમાં મેંદો અને ઘી લઈ બરાબર મિક્સ કરી લઈ તૈયાર કરી લો. રેસ્ટ આપી દીધેલી કણકને મસળી લૂવો લઈ મોટી રોટલી વણી ઉપર તૈયાર કરેલી લઈ લગાવી આ જ રીતે બીજી 2 રોટલી તૈયાર કરી લો. ત્રણેય રોટલીના એકબીજા પર લેયર કરી આ રીતે રોલ વાળી કટ કરી ખાજાનો આકાર આપી ગરમ તેલમાં બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો. ખાજા સરસ તળાઈ જાય એટલે તેને ચાસણીમાં મૂકી ખાજા તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ પિસ્તાના ભૂકાથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે ગળ્યા ખાજા. બાજરીનો મસ્ત મજાનો રોટલો, એની માથે માખણ અને ગોળ ઘી હોય એટલે ખાવાની મજા પડી જાય. તો ચાલો આજે એ જ બાજરીની વાત કરીએ રસોઈ ટેલ્સમાં. બાજરી જે આમ આપણા ઇન્ડિયન કલ્ચરમાં એટલો સરસ રીતે વણાઈ ગયેલો પાક છે, પણ તમને ખબર છે એ મૂળ ક્યાંનો છે? મૂળ એ વેસ્ટર્ન આફ્રિકાનો છે અને ત્યાંથી 4,000 વર્ષ પહેલાં ભારતમાં એની ખેતી શરૂ થઈ. પછી ભારતના લોકોને એટલો બધો ફાવી ગયો કે આજે બાજરીના રોટલા એ આપણા સૌના ફેવરેટ છે. અને બાજરી એ પચવામાં હળવી છે એમ કહેવાય છે, પણ છતાંય એ ખૂબ સારી ઉષ્મા આપે છે. બાજરી એ ખાવામાં ગરમ હોય છે એટલે એમ કહેવાય કે એને દૂધ સાથે લેવામાં આવે છે, દહીં કે છાશ સાથે લેવામાં આવે છે, સાથે માખણ હોય છે. પણ એ ડાયજેશનને ઇમ્પ્રૂવ કરે છે, શરીરને સરસ હૂંફ આપે છે. એટલે રાજસ્થાન છે કે કાઠિયાવાડ છે કે જ્યાં ઠંડીની સિઝનમાં સરસ ઠંડી પડતી હોય છે ત્યાં બાજરી વધારે ખવાય છે. બાજરીના લીધે ઊંઘ પણ સારી આવે છે, શરીરને શક્તિ પણ સરસ મળે છે. અને યસ, બ્લડ શુગર લેવલને મેન્ટેન રાખવામાં પણ બાજરી ખૂબ મોટો ભાગ ભજવે છે. અને એટલે જ આજકાલ પર્લ મિલેટ્સના રૂપે બાજરી ઘરે ઘરે ફરીથી ખવાતી થઈ ગઈ છે. તો ચાલો તમે પણ બાજરીમાંથી સરસ મજાની અલગ અલગ વાનગીઓ બનાવો અને તમારી હેલ્થને એકદમ સરસ રાખો. અત્યારે મિનલબેન આવી ગયા છે અને ઉપવાસમાં ખાવા એવી સરસ મજાની ચટપટી ચાટ બનાવશે. તો ચાલો જોઈએ. હાલો મિનલબેન. હાય, કેમ છો? એકદમ મજામાં. તું કેમ છે? હું એકદમ મસ્ત. અને આજે તમે બનાવવાના છો શક્કરિયાનો ઉપયોગ કરીને ટીકી ચાટ. હા हाँ राइट 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 कहाँ से आते हैं ऐसे आइडिया? बस ऐसे ही तेरे लिए ढूंढ ढूंढ के लाती हूँ मैं. અરે બાપરે. તો ચાલો પછી મને રાહ નથી જોવાતી, કરી દઈએ ચાલુ. ચાલ શરૂ કરીએ. તો સૌથી પહેલા શક્કરિયા મેં બાફીને રાખ્યા છે, જો બરાબર. અને બાફતી વખતે એની અંદર થોડું સિંધવ મીઠું ઉમેરીને બાફવાના, એટલે અંદર મીઠાશની સાથે જે ખારાશ છે એ સેટ થઈ જાય. ઓકે ઓકે. પછી એની સ્કિન કાઢી લેવાની અને બને એટલો રેશાવાળો ભાગ હોય એ કાઢી અને કટકા કરીને રાખવાના. અરે બાપરે, સ્કિન કાઢી લેવાની? ભાઈ છાલ કાઢી લેવાની. હા હા ઓકે ચલ. તો હવે અહીંયા આ મેં 250 ગ્રામ શક્કરિયા લીધા છે. ઓકે. એટલે 250 ગ્રામ જ ચાટ બનશે ને? હા, એટલે આ તો માપની વાત છે ભાઈ. ચાટ તો તારે જેટલી બનાવી હોય એટલી બીજા શક્કરિયા બાફી દઈશ. અરે વાહ, આ જ સાંભળ્યું તું મારે. હા, આ તો અગર માપ ખબર હશે તો તું બનાવીશ ને. હમ હવે જો એના આવી તો મેશ કરવાના. રસોઈ કરતા ના આવડતી હોય તો માપ જ બધું છે. માપ અગર ખબર હશે તો તું બનાવી લઈશ બસ. ઓકે. આજે મને એવું લાગે છે કે મારે બનાવવી જોઈએ ચાટ. ના ના, હવે રહેવા દે. તું તો પછી તું બધું જ શીખી જઈશ તો શું કરીશ? એના કરતાં જોઈ રાખ. અચ્છા સારું. તારે શું કરવું છે કે ને મને, એટલે હું તારી પાસે કરાવું. મને નહીં ખબર ને, આ બસ આ મને ગમ્યું પણ આ તમે પતાવી દીધું. ના, હું તારી પાસે ટિક્કી બનાવડાવું છું. ચાલ. ઓકે. ઓકે. એકદમ ભૂકો કરી નાખવાનું એવું? હા, એટલે આપણી ટિક્કી છે ને એ પ્રોપર સ્મૂથ બને. ઓકે. હવે મસાલા કરી દઈએ આપણે. આ રેસીપી ખરેખર બહુ જ ઇઝી છે. આદુ મરચાંની પેસ્ટ સ્વાદ પ્રમાણે, તો અહીંયા આપણે 1 ચમચી નાખીએ છીએ. વધારે તીખું ખાતા હોય તો એ રીતના એડ કરી શકાય. સિંધવ મીઠું અડધી ચમચી. આપણે તો પેલા શક્કરિયા બાફવામાં પણ લીધેલું, એટલે એટલા માટે. બહુ વિચારીને. રાઈટ રાઈટ. હવે આરા રૂટનો લોટ છે અને તપકીરનો આટો પણ કહેવાય છે. ઓકે. લગભગ 3 ચમચી જેવો નાખું છું. 2 થી 3 ચમચી ઇનફ હોય છે. ઘણી વખત આપણે જ્યારે શક્કરિયા બાફીએ ત્યારે થોડા વધારે પાણીવાળા થઈ જાય છે, તો થોડો વધારે પણ એડ કરી શકાય. હવે આપણે ખાંડ ઉમેરીશું. ઓકે.
ખાંડ સહેજ જ ઉમેરવાની છે, અડધી ચમચી જેવી, એટલે બેલેન્સ થઈ જાય. શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, શેકેલા શિંગદાણા છે અને એને બારીક મેં ચોપ કરીને રાખ્યા છે. અને હવે એમાં આપણે ઉમેરી દઈએ અડધી ચમચી લીંબુનો રસ. ઓકે. હવે એને પ્રોપર મિક્સ કરી દેવાનું છે. હવે આગળની પ્રોસેસ મારે હાથથી જ કરવી પડશે, તો જ પ્રોપર મિક્સ થશે. ઓકે. તો શક્કરિયાની ટિક્કી માટેનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. ઓકે. તો હવે ટિક્કી વાળી લઈએ. યસ. જો તને હું એક વાળીને બતાવું, હમ. પછી તું વાળ. આવી રીતના પ્રોપર ગોળ વાળી દેવાનું. ઓકે. મેં પરફેક્ટ બનાવી છે, હવે તું પણ બનાય. ચાલ ટ્રાય કર. હા હા, કેમ નહીં. આંખો બંધ કરીને બી પરફેક્ટ બનાવી શકું. ના ના ના, ખોલીને બનાય. રસોઈનું કામમાં જ્યાં નજર હાથમાં જે હોય ત્યાં જોવું પડે. અરે એકદમ પ્રો થઈ ગયો છું, એ વાત કરો છો. જો પરફેક્ટ કરતા બી ડબલ પરફેક્ટ બનાવી દઉં. હા, જો આ ક્રેક પડે છે ને, એ તો થોડું હજુ બાકી ને. દબાવતો રહેજે. હા, હા. એ તો ખાલી એમ તમે બતાવું કે જો હું એકદમ સ્મૂથલી કરી શકું છું. ક્રિકેટના બોલને ઘસતો એવું લાગે છે. ચલ આગળ બીજું લઈ લે. જો છે ને પરફેક્ટ. મસ્ત. ચલ. એટલે તમે હાથ નાખ્યો તો તમે તો બંધ જ કરી દીધું. એટલે પણ આટલા નાના બોલમાં 2 જણના હાથ કેવી રીતે થાય? વાહ ભાઈ વાહ. ના ના મિનલબેન, આ બધું તમે જે ચીટિંગ કરી રહ્યા છો ને મારી જોડે, મારું શોષણ કરી રહ્યા છો ને તમે. મોકો પણ આપવો પડે ને, શીખવાનો મોકો આપું છું તને, એવું કહેવાનું. વાહ સર, અચ્છા વાળ લિયા તમને. તે બધું જ પૂરણ એક જ ટિક્કીમાં લઈ લીધો લાગે છે. થોડુંક આપ મને. ચાલ તો ચાલો બસ એસ કરો. જો તો એક સરખી બનવી જોઈએ ને. બસ હા હવે ચાલ, નહીં હવે આવે. ચાલશે. ચાલ. ના ના, હવે નથી જોયું. એમ તો ફટાફટ શીખી જાઉં છું. ના ના, તો શીખી જાય છે, સરસ કરે છે. પણ હવે તું બનાવીને આમ પ્રોપર ખવડાવે ત્યારે ખરું, બાકી શીખવાડું તો હું તને બહુ બધું છું. જાડી પાતળી છે, એક સાઈડથી આમ કરી શકે વ્યવસ્થિત. એ તો ના ના, હું સરસ. જોવા માંગતો હતો કે તમને એવું લેવલ તમે જોઉં છો કે નહીં. આ તો ખાલી એમાં તમારી એક્ઝામ ના ના, તે સરસ કર્યું છે. આ તો બસ ખાલી મેં કરેક્ટ કરી આપ્યું. ચાલ, તો Okay. ટિક્કી આપણી સરસ વળાઈ ગઈ છે. યસ તો હવે એને શેકી લઈએ. ડન. હું જ શેકું કે તારે શેકવાની છે? અરે ઓહો હો. તો પછી હવે જોઈ લે અહીંયા શું કરું છું. શેલો ફ્રાય કરીએ છીએ. ડીપ ફ્રાય પણ કરી શકીએ આપણે, એટલે કે તળી પણ શકીએ. પણ નોર્મલી ફરાળના ટાઈમમાં બહુ જ તળેલું ખવાતું હોય છે, તો અમુક વસ્તુ આપણને ઓછી તળેલી હોય તો ગમતી હોય છે. અહીંયા મેં તેલ લીધું છે 2 ચમચી જેવું. યસ. બરાબર. અને હવે એમાં ટિક્કી મૂકી દેવાની છે. ઓકે. કેટલું સરળ. બસ હવે બંને સાઈડ બ્રાઉન થાય એટલી વાર આપણે એને શેકાવા દેવા. તું તો ગહન વિચારમાં પડી ગયો. કંઈ આટલા બધા વિચાર કરવાની જરૂર નથી, હમણાં શેકાઈ જશે. ગહન વિચાર. આ હા હા, શું શબ્દ લાવ્યા છો. લે, મને તો બહુ જ સરસ ગુજરાતી આવડે છે. એ જ વિચારીને હું આશ્ચર્યચકિત થઈ ગયો. ચલો, તમને ગુજરાતી બહુ જ સરસ આવડે છે ને. સૌથી ખતરનાક અને અઘરો શબ્દ મને કેવો હોય તો એ કયો. ખતરનાક અને અઘરો શબ્દ તને કહેવો હોય? ઉપદ્રવી. ઉપદ્રવી? અરે ઉપદ્રવી જ કહ્યું છે, ઉગ્રવાદી થોડી કહ્યું છે. એ વાત છે, ઉગ્રવાદ તો ના કહી શકો તમે. ચલ હવે અહીંયા ધ્યાન આપ. ઓકે. હવે ટર્ન કરી લઉં છું. હમ. જો સરસ બ્રાઉન કલર આવી ગયો છે. યસ. વાહ ભાઈ વાહ. અને સાથે થોડું તેલ હજી આપણે ઉપરથી મૂકી દઈએ છીએ. અચ્છા, મને એક હજી એક પ્રશ્ન હતો. ચાલો, તમે અહીં આગળથી કરી દીધું જી. બ્રાઉન, પાછળથી કરતા આજુબાજુને ખોટું નહીં લાગે? એટલે તારે ફેરવવી હોય તો કરી દેવાનું, સાઈડમાં કરી શકાય. એવું છે? પણ નોર્મલી જે બાફેલી પેટીસ બનાવીએ કે આવી રીતના ટિક્કી બનાવીએ, એમાં કચાશ નથી રહેતી, કેમ કે તરત જ અંદરનો આરારૂટ છે તો તરત જ ચડી જતો હોય છે, એટલે બહુ ટેન્શન નથી હોતું. ઓકે. તારે કરવું હોય તો તું કરી શકે. આ વખતે ઉપવાસમાં બનાવવાની જે વાનગીઓ બની છે ને આ રસોડે, મજો પડી ગઈ છે. હું એ જ વિચારું ક્યારે મારો ઉપવાસ આવે ને ક્યારે હું ઘરે જઈને કંઈક આવું ટ્રાય કરું, કાં તો મમ્મીને ટ્રાય કરવા કહું. નહીં, મમ્મી તો ટ્રાય કરવાના જ છે, તું કરીને બતાવે ત્યારે કામનું. હા, એટલે મારા ઘરે એવું હોય છે કે ભાઈ રસોડું બહુ ગંદુ થઈ જાય ને એટલે હું નથી જતો વધારે. એટલે તારાથી ગંદુ થઈ જાય એમ કે છે? એ ખોટી વાત. જે રસોઈ કરે એને રસોડું સાફ કરવું જ જોઈએ, એ રૂલ છે. બરાબર છે. તો શક્કરિયાની ટિક્કી આપણી બની ગઈ છે, તો હવે એને કાઢી લઈએ છીએ. કોઈને આપણે પ્રેન્ક કરવો હોય તો કરી શકાય એમ કે આલુ ટિક્કી સમજીને એમ શક્કરિયાની ટિક્કી ખવડાવી દેવાય કે? પણ એમાં પ્રેન્કની શું વાત છે? આ તો ફરાળ છે, તો ભાવે જ. ચાલે, હવે તું કરાય બધું, એવું બધું મસ્તી કરવી પડે તો જ મજા આવે. જો શક્કરિયામાં એટલા બધા ગુણ છે
એટલે હેલ્થ વાઇઝ અગર ફરાળ ન પણ કરતા હો તો પણ તમે બનાવી શકો. તો શક્કરિયાની ટિક્કી હવે આપણે ચાટ ફોર્મમાં સર્વ કરવાની છે, ઓકે. રાઈટ? તો એની માટે જો મેં લીલી ચટણી અને આપણી ખજૂરની મીઠી ચટણી, બરાબર, ગોળ વગરની ખાંડ સાથે બનાવેલી, એ તૈયાર છે, બરાબર. હવે એને આપણે સર્વ કરી દઈએ. તો જો મેં એક મીઠું દહીં બનાવીને રાખ્યું છે, હે ને, ખાંડ અને લાલ મરચું નાખ્યું છે એમાં, બરાબર. એ થોડું આપણે ગાર્નિશ કરીશું એનાથી. અને લાલ મરચું ન ખાતા હોય તો એકલી ખાંડ, બરાબર, બીજું કંઈ નહીં નાખવાનું એમાં. થોડો ફરાળી ચેવડો છે એ હું લાવું છું. દાડમના દાણા. તો તૈયાર છે ઉપવાસમાં ખાવાની મજા પડે એવી શક્કરિયાની ટિક્કી ચાટ. વાહ! તો ચાલો, ચાટ બની ગઈ છે અને એ પણ ઉપવાસમાં ખાવાવાળી ચાટ બની ગઈ છે. એટલે મારો ઉપવાસ તો સુધરી ગયો બકા. હવે તમારે શું કરવાનું છે? તમારે પણ બનાવવાની છે ને? ચાલો, તો રીત લખી લો. શક્કરિયાની ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે બાફેલા શક્કરિયા 250 ગ્રામ, આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, આરા લોટ 2 થી 3 ચમચી, ખાંડ અડધી ચમચી, શેકેલા શિંગદાણાનો ભૂક્કો 2 ચમચી, લીંબુનો રસ અડધી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે, ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ફરાળી લીલી ચટણી, ફરાળી ગળી ચટણી, લાલ મરચાંવાળું ગળ્યું દહીં, ફરાળી ચેવડો અને દાડમના દાણા. શક્કરિયાની ટિક્કી ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં બાફેલા શક્કરિયા લઈ તેને મેશ કરી તેમાં આદુ મરચાંની પેસ્ટ, સિંધવ મીઠું, આરા લોટ, ખાંડ, શેકેલા શિંગદાણાનો ભૂક્કો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી લો. મિશ્રણમાંથી આ રીતે ટિક્કી વાળી લો. પેનમાં તેલ ગરમ કરી ટિક્કીને બંને બાજુથી સાંતળી લો. ચાટ એસેમ્બલ કરવા માટે સર્વિંગ ગ્લાસમાં ફરાળી લીલી ચટણી અને ફરાળી ગળી ચટણી લઈ તેમાં ટિક્કી મૂકી લાલ મરચાંવાળું ગળ્યું દહીં, ફરાળી ચેવડો અને દાડમના દાણા મૂકી સર્વ કરો. તો તૈયાર છે શક્કરિયાની ટિક્કી ચાટ. જ્યારે પણ આપણે ઘરે સ્પ્રાઉટ્સ કરતા હોઈએ છીએ ત્યારે થોડી વસ્તુઓનું આપણને પ્રોબ્લેમ્સ આવતા હોય છે, જેમ કે પાણી બહુ ગરમ થઈ જાય તો સ્પ્રાઉટ્સ તમારા ચીકણા થઈ જતા હોય છે, કે પછી સ્પ્રાઉટ્સમાં સ્મેલ આવી જતી હોય છે ખરાબ. તો એ બધું ના થાય એના માટે શું ધ્યાન રાખવાનું છે? એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. જ્યારે પણ તમે સ્પ્રાઉટ્સ કરવાના હોય ત્યારે તમે જે પાણી લો એને એકદમ નવશેકું કરવાનું છે, બિલકુલ વધારે ગરમ નથી કરવાનું. અને જે પણ તમે મગ છે, મઠ છે, ચણા પલાળતા હો ત્યારે જે પણ તમે પાણી લો એમાં તમારું જે કઠોળ હોય એ પ્રોપર ડૂબે એવું પાણી લેવાનું છે અને 6 થી 7 કલાક એ પાણી રાખવાનું છે. પછી એને પાણીને કાઢી લેવાનું છે અને એકદમ સ્પ્રાઉટ્સ જે હોય એને કોરા કરી લેવાના છે. અને સ્પ્રાઉટ્સ ચીકણા ક્યારે થઈ જાય? જ્યારે તમે સ્પ્રાઉટ્સ કરતાં ઓછું પાણી એડ કરશો ને તો જે સ્પ્રાઉટ્સ ફૂલે એ ટાઈમે જે ઉપરના સ્પ્રાઉટ્સ હશે ને એ ચીકણા થઈ જશે. એટલે પ્રોપર પાણીમાં એડ કરવાના છે. અને જ્યારે તમે પાણી કાઢી લો ત્યારે એને એક મસ્લિન ક્લોથ કે જેમાં તમારે પ્રોપર મોઇશ્ચર જઈ શકે એવું કપડું લેવાનું છે અને એને એકદમ ફિટ બાંધી અને તપેલી હોય એમાં મૂકી અને એક ડીશ ઢાંકી અને જ્યાં પણ ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવાનું. એટલે તમારા સ્પ્રાઉટ્સ બિલકુલ ચીકણા પણ નહીં પડે અને એમાં બિલકુલ ખરાબ સ્મેલ પણ નહીં આવે. નાગપંચમીની મારી એક મેમરી છે. અમારી સોસાયટીની અંદર સ્નેક ચારમાર આવતો, એટલે કે મદારી. નાગ દાદાને લાવે ને એટલે આપણે બધા જ એકદમ ટોળું વળીને એમની પાસે જઈએ, પણ આપણને બીક પણ એટલી જ લાગે. મને પણ એટલી જ બીક લાગતી હતી. એટલે બીન વગાડે એટલે સાપ કેવો સરસ મજાનો નાચે, એ જોવાની મજા જ કંઈક અલગ હતી. તમારી જોડે આવી મેમરી છે કે નહીં? અને હશે જ યાર આવું કંઈક, તો તમે ચોક્કસ અમને શેર કરો. અને સાથે સાથે આ ઉપવાસની અલગ અલગ વાનગીઓ જે બનાવતા શીખ્યા છો ને એના ફીડબેક અમને આ સરનામે મોકલી આપજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.